સો આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છીએ એમબીબીએસ અને ડેન્ટલ જેનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે એની એનાલિસિસ વિશે. અહીંયા આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણું જે મેરિટ નંબર છે એ પ્રમાણે આપણને ગુજરાતમાં કયા પ્રકારની સીટ મળે છે, એનું ફીસ શું છે એમબીબીએસ અને ડેન્ટલ બંને માટે. તો સૌથી પહેલાં તો મેરિટ લિસ્ટ તમે ડાઉનલોડ કર્યું હશે અને અહીંયા આ બધી માહિતી વાંચી હશે. એમાં માહિતીમાં અગત્યનું જ્યારે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કર્યું છે ત્યારે તમારે રિમાર્ક્સ જોયા હશે. તો રિમાર્ક્સમાં -1, -7, -8, -10, કોઈકમાં 2-3 લખ્યા છે રિમાર્ક્સ. તો એ રિમાર્ક્સ શું છે? તો રિમાર્ક્સમાં જો અહીંયા લખ્યું જ છે નીચે કે 1 એટલે શું, 5 એટલે શું, 5.1 એટલે શું, 3 એટલે શું, 8 એટલે શું, 10 એટલે શું. તો એ રિમાર્કનો મતલબ બહુ ક્લિયર છે કે -1 લખ્યું હોય તો તમે જે રિઝર્વ કેટેગરી માટે ક્લેમ કર્યો છે એ અંડર ફાઇનલાઇઝેશન ભાઈ છે કે ભાઈ ગુજરાત સ્ટેટ વિચારશે એના વિશે. -3 હોય તો એનઆરઆઈ સીટ માટે જ માત્ર એલિજિબલ છો તમે. -4 હોય તો એનઆરઆઈ, જીક્યુ, એમક્યુ બધી સીટ માટે એલિજિબલ છો. આ બધા રિમાર્ક્સ ત્યાં લખેલા છે. કોઈ રિમાર્ક્સ ના લખ્યો તમારે ચિંતાનો વિષય નથી, તમે એપ્લિકેબલ છો, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ જો એમાં કોઈ પ્રશ્ન માર્ક થતો હોય કે ભાઈ લોકલ કોટા તમે ફોર્મ સબમિટ કર્યું હોય પણ હવે ફોર્મ સબમિટમાં કોઈ મિસ્ટેક થઈ ગયું અથવા તમારું જે યાદી બહાર પડી છે એમાં નામ નથી અને તમારે હવે યાદીમાં નામ લાવવું છે, તો આ એક ફોર્મ પણ ત્યાં અવેલેબલ છે, ડાઉનલોડ કરવાનું છે, પ્રિન્ટ કરવાનું છે અને અહીંયા તમારે લખવાનું છે કે મેરિટ યાદીમાં ફેરફાર શું કરવો છે. તમારે કેટેગરીમાં જૂની માહિતી એટલે કે તમારું ઓબીસીમાં નામ નથી, એસસીમાં નામ નથી, એનઆરઆઈમાં નામ નથી, એસટી કેટેગરીમાં નામ નથી, નવી માહિતી એટલે કે ભાઈ તમે મારું નામ એડ કરો અને એના જરૂરી દસ્તાવેજો, આધાર પ્રિન્ટઆઉટ કાઢો અને તમે જ્યાં હેલ્થ સેન્ટરમાં વેરિફિકેશન તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા શહેરમાં કરાવ્યા છે ત્યાં જઈને આપ સબમિટ કરવાનું છે. અને સબમિટ કર્યા પછી એપ્રોક્સિમેટલી મારા મત પ્રમાણે 3 થી 4 દિવસમાં ચોઇસ ફિલિંગ રાઉન્ડ શરૂ થશે. 3 થી 4 દિવસમાં ચોઇસ ફિલિંગ રાઉન્ડ જે છે એ શરૂ થવા જઈ રહ્યો છે. હવે આગળની માહિતી સમજવા માટે એમબીબીએસ અને ડેન્ટલનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે. તો આગળની જે માહિતી છે એને સમજવા માટે તમારા ટેબલને સમજવું જોશે કે એમબીબીએસની ગુજરાતમાં સીટો કેટલી છે. તો ભાઈ ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ, અને સેલ્ફ ફાઇનાન્સમાં 2 પાર્ટ આપણે પાડતા હોય છે, જીએમઈઆરએસ અને અધર, અને એમાં પણ પાછી સેલ્ફ ફાઇનાન્સમાં જીક્યુ કેટેગરી અને એમક્યુ 2 આવતી હોય છે. હવે ટોટલ સીટો કેટલી? 7200 છે. 300 સીટ એડ થવાની છે પણ મારા મત પ્રમાણે હજુ થોડો ટાઈમ લાગશે. પણ અત્યારે જે સીટો છે એના ઉપર જ આપણે ચર્ચા કરીશું. તો 7200 સીટ છે, એમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટ જતી રહે? તો 293 સીટ જતી રહે છે. એમાં જીક્યુને કેટલી મળે એટલે કે ગવર્મેન્ટ કોટામાં કેટલી સીટો જાય છે, એમક્યુમાં કેટલી સીટો જાય છે, એનઆરઆઈમાં કેટલી જાય છે. હવે એનઆરઆઈ સીટો છે ને જે વધતી હોય એપ્રોક્સિમેટલી 200 to 250 સીટો જે છે એ ભરાતી હોય છે. હજુ લિસ્ટ આવવાનું બાકી છે. એનું મેરિટ લિસ્ટ આવશે હવે 1-2 દિવસમાં, એટલે એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે કેટલી એપ્લિકેશન છે ગુજરાતની અંદર એનઆરઆઈ, જેન્યુઅન એનઆરઆઈ માટેની. અને એ પછી જે વધતી હોય એ કન્વર્ટ થતી હોય છે 3rd રાઉન્ડમાં એમક્યુની અંદર. હવે અહીંયા છે ને બહુ અગત્યની વાત છે. આ જે વાત છે ને એ અગત્યની છે. એમાં તમારે ખાસ સમજવાનું એ છે, લખવાનું એ છે, સ્ક્રીનશોટ એ લેવાનો છે કે ભાઈ તમારી જે કેટેગરી છે એ કેટેગરી ફોર એક્ઝામ્પલ ઓપન છે તો તમને ગવર્મેન્ટની કેટલી સીટ મળે છે, પછી સેલ્ફ ફાઇનાન્સ, જીક્યુ, એમક્યુની કેટલી અને ટોટલ કેટલી સીટ મળે છે. હવે આનાથી અંદરમાં મેરિટ નંબર છે તમારો કે કેમ? કારણ કે તમે એમબીબીએસ નામની વસ્તુ લેવા માટે થઈને આપણે ત્યાં આ 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન, 4 લાઈન અને 5 લાઈન છે એમબીબીએસ લેવા માટે, બરાબર? તો આપણો ક્રમાંક કેટલો છે એના બેઝ ઉપર તમે અત્યારે નક્કી કરી શકો કે તમને એમબીબીએસની સીટ મળે છે કે કેમ. એસસીબીસી 27% સીટ તો ગવર્મેન્ટની એટલી મળે છે, સેલ્ફ ફાઇનાન્સ, જીક્યુ અને એમક્યુ અને ટોટલ એટલી સીટો મળે છે. એવી જ રીતે એસસી કેટેગરી એટલે કેટેગરી રેન્ક પ્રમાણે તમે ક્યાં લાઇનમાં ઊભા છો અને એના બેઝ ઉપર તમને સીટ મળશે કે કેમ. તો અહીંયા જે જીક્યુ છે ને, જીક્યુ ગવર્મેન્ટ, એમાં બહુ મેજર ચેન્જીસ નથી આવતા. આમાં મેજર ચેન્જીસ નથી આવતા. અહીંયા ચેન્જીસ આવે કારણ કે ભાઈ હું ફોર એક્ઝામ્પલ રેન્કમાં જ્યાં પણ ઊભો છું મારી કેટેગરી પ્રમાણે, પણ મારી પાસે પૈસા નથી 10 લાખ રૂપિયા, 18 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા, તો બની શકે કે ભાઈ આ રેન્ક ચેન્જ થઈ શકે. પણ અહીંયા ચેન્જીસ આવતો નથી. આ બોક્સ છે એ બહુ ફિક્સ છે. આ બોક્સમાં ચેન્જીસ આવતા હોય છે જે આગળ તમને સમજાશે. પણ ટોટલ સીટો તમને કેટલી મળે છે એ તમારે સમજવું જરૂરી છે, જે આ ચાર્ટ ઉપરથી તમને સમજાશે ને હું
ઈચ્છીશ કે તમે જરૂર લાગે તો તમે સ્ક્રીનશોટ જરૂરથી લઈ લેશો. હવે એવી જ રીતે ડેન્ટલ, કે ભાઈ ડેન્ટલ કોલેજીસ, ડેન્ટલ છે એની 1255 સીટ છે, પણ ગવર્મેન્ટ છે એની ટોટલ 250 ફ્રીમાં ભણી શકો ઓલમોસ્ટ. એમાંથી 36 સીટ ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહે. તમારી કેટેગરીને કેટલી સીટો મળે છે ફ્રીવાળી, સેલ્ફ ફાઇનાન્સ, જીક્યુ અને એમક્યુ, અને એની કેટલી સીટો મળે છે તમને, અને ટોટલ તમારી કેટેગરી પ્રમાણે કેટલી સીટ છે, એ તમારું કેટેગરી મેરિટ લિસ્ટ તમને બહુ બધી માહિતી આપી શકે છે, બહુ કન્સેપ્ટ તમારા ક્લિયર કરી શકે છે. હવે અગત્યનું એનાલિસિસ મારે તમારી સાથે શેર કરવાનું છે, વાતચીત કરવાની છે. એ જે મેરિટ લિસ્ટ આવ્યું છે આ વર્ષે, એમાં ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ કેટલા, ઓબીસીના કેટલા, 4700, એટલે કે 24% ટોટલ સ્ટુડન્ટ્સમાંથી 24% ઓપન કેટેગરીના છે, ઓબીસીના 30% છે, એસસી કેટેગરીના 1800 અને એસટી કેટેગરીના 2282. સો આ પ્રમાણે આપણે જોઈએ તો હું વારંવાર મારા વર્કશોપમાં કહેતો રહેતો હોઉં છું ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટ્સને, એસસી એસટી કેટેગરીના, કે ભાઈ તમારે જે છે આ જગ્યાએ ફોર્મ ભરવું જોઈએ, અથવા આ કેટેગરી પ્રમાણે તમારે ફોર્મ ભરવું જોઈએ, તમારા જો આટલા માર્ક્સ છે. હવે એ અહીંથી ડિસાઇડ થતું હોય છે. તો ટૂંકમાં કોમ્પિટિશન ઓપન કેટેગરી કરતાં પણ જ્યારે અહીંયા સીટ કેટલી મળે છે, 27% સીટ મળે છે, પણ સ્ટુડન્ટ્સ છે એ ઓબીસીમાં વધારે છે. કોઈ ફાયદો નથી સાહેબ અનામતનો. મેડિકલ ફિલ્ડની અંદર કોઈ ફાયદો અહીંયા જોવા નથી મળ્યો. તો કહેવાનો ભાવાર્થ એ છે કે હમણાં આગળ તમને સમજાશે કે કેટેગરી પ્રમાણે તમે જ્યારે ફોર્મ ભરતા હોય, આમાં ઈડબ્લ્યુએસની માહિતી મેં નથી લખી, પણ કેટેગરી પ્રમાણે તમે ફોર્મ ભરતા હો છો તો તમે જોઈ શકો છો કે ભાઈ 15,651 પ્રમાણે 100%, એટલે કે કઈ કેટેગરીને કેટલા વિદ્યાર્થીઓ છે, હવે કેટલી સીટો મળે છે તો મેં આગળ તમને દેખાડ્યું. એ કેટેગરી પ્રમાણે જુઓ તો અહીંયા કેટલી સીટો છે, અહીંયા કેટલી સીટો છે, અહીંયા કેટલી સીટો છે, અહીંયા કેટલી. બહુ બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થશે, બહુ બધું તમને સમજાશે. એટલા માટે જ્યાં જરૂર લાગે ત્યારે જરૂરથી સ્ક્રીનશોટ લેશો. હવે આગળ વાત કરીએ, જે અગત્યની વાત છે કે ભાઈ 400+ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ આ વર્ષે મેરિટમાં, જે 2026નું 2026ની વાત ચાલે છે, અત્યારે જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે એની વાત ચાલે છે, કે જેમાં 400+ માર્ક્સ હોય એવા ઓપન કેટેગરીના કેટલા વિદ્યાર્થીઓ છે, એસસી બીસીના કેટલા વિદ્યાર્થીઓ છે, એસસી એસટી અને ઈડબ્લ્યુએસના કેટલા વિદ્યાર્થીઓ છે. તો સાહેબ 400થી ઓછા માર્ક્સ જો તમારા હોય આ વર્ષે, તો તમને એમબીબીએસની સીટ મળવાની શક્યતા 0 છે. ગવર્મેન્ટ કોટાની વાત છે, બરાબર, ગવર્મેન્ટ કોટાની વાત છે. એટલે કે ગવર્મેન્ટવાળી હમણાં આગળ વાતચીત કહીશ તમને. ગવર્મેન્ટ કોટા છે 10 લાખની અંદરમાં બધી ફીસ છે, એટલે કે સૌથી પહેલાં તો 25,000 વાળી, પછી 375 વાળી જીએમઈઆરએસ, અને એના પછી જે છે એ 9 લાખથી 11 લાખની વચ્ચે, એટલે સેલ્ફ ફાઇનાન્સ જીક્યુ. સેલ્ફ ફાઇનાન્સ એમક્યુની કોઈ વાત જ નથી અત્યારે. કેમ? કારણ કે નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સ અને સીટ મેં જે તમને હમણાં આગળ દેખાડી એનું જો તમે કમ્પેરિઝન કરો તો તમને સમજાય છે કે ભાઈ તમને કઈ પ્રકારની સીટ કેવી રીતે મળી શકે. અહીંયા તમે જે કેટેગરીથી બિલોંગ કરો છો એમાં તમે ક્યાં ફોલ કરો છો એ જુઓ, અને તમારી કેટેગરીને કેટલી સીટો એમબીબીએસની અથવા તો ડેન્ટલની મળે છે એ જુઓ, તો તમને ક્લિયર કટ સમજાશે કે 400+ માર્ક્સ હશે તો જ તમને સેલ્ફ ફાઇનાન્સ, જીક્યુ અને ગવર્મેન્ટ કોલેજમાંથી કોઈ પણ કોલેજ મળી શકે. એની પાછળનું કારણ નંબર્સ છે, 400+ લાવનાર સ્ટુડન્ટ્સ છે. હવે આપણે થોડું સરસ મજાનું એનાલિસિસ છે જે તમને ક્લિયર કટ દેખાડશે કે ભાઈ 2026 અને 2025નું કમ્પેરિઝન અહીંયા કર્યું છે કે 600+ સ્ટુડન્ટ્સના માર્ક્સ આવ્યા હોય, જે મેરિટ બહાર પડ્યું એ પ્રમાણે 328 સ્ટુડન્ટ્સ છે, જ્યારે એ 2025માં 71 સ્ટુડન્ટ્સ જ હતા. 500+ માર્ક્સ લાવનાર, અહીંયા 600 હતું, અહીંયા 500, બરાબર, 2785 સ્ટુડન્ટ્સ છે, જે અહીંયા 1812 જ હતા. 400+ માર્ક્સ લાવનાર 7739 સ્ટુડન્ટ્સ થાય છે, જે અહીંયા 7400 જ હતા. પણ અહીંયા તમે જુઓ તો મેરિટ શું કામ અપર જવાનું છે? જ્યારે નીટ યુજી એક્ઝામ 3rd મેના લેવાની, એના પછીના નેક્સ્ટ ડે મારું સેશન થયું, ફરી પાછી લેવાની, એના પછી નેક્સ્ટ ડે સેશન થયું. જ્યારે મેં વાત કરી કે ભાઈ આ વર્ષે 20 થી 25 માર્ક્સ કટ ઓફ ઉપર જશે, ત્યારે લોકો ગાળો દેતા હતા.
મીડિયાની અંદર આજના ન્યૂઝપેપરમાં બી કીધું કે ભાઈ સ્ટુડન્ટ્સ ઓછા છે, 15,000 સ્ટુડન્ટ્સ છે તો કટ ઓફ ડાઉન જશે. ભાઈ એવી રીતે ન હોય, આ એનાલિસિસ ના હોય. એનાલિસિસ આ છે, અહીંયાથી તમને ખબર પડે છે કે તમને કઈ સીટ મળે છે, કઈ કોલેજ મળે છે અને કેટલા માર્ક્સે મળે છે, કેટલો ડિફરન્સ છે. તમે જુઓ કટ ઓફ જે નીટ ક્વોલિફાઈડ માર્ક્સનું છે કેવી રીતે ઉપર ગયું. જે પણ મેં ચર્ચા કરી હતી મારા સેશનમાં યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો અવેલેબલ છે. તમારામાંથી ઘણા વ્યક્તિ વિદ્યાર્થી વાલીઓ મારું એ સેશન જોઈન કર્યું હશે. જે જોઈન કર્યું હોય એ પ્લીઝ કોમેન્ટ બોક્સમાં યસ લખજો, જેથી કરીને મને પણ ખબર પડે કે બધા નવા નિશાળિયા તો નથી ને. એના પછી હું તમને આગળ માહિતી આપું છું જે બહુ અગત્યની છે. સો 400+ માર્ક્સ રિક્વાયર્ડ છે અત્યારે. તમે કોઈ પણ કેટેગરીથી બિલોંગ કેમ ના કરતા હોય, તમે કોઈ પણ કેટેગરીથી બિલોંગ કેમ ના કરતા હોય, તમારે જો ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ જીક્યુ સીટ જોતી હોય, એટલે કે 11 લાખથી ઓછી વાળી ફીસ વાળી, તો તમારી પાસે 400+ હશે તો જ તમને સીટ મળશે. કેમ? કારણ કે સીટનો સરવાળો પણ મેં દેખાડી દીધો, કેટેગરી પ્રમાણે સ્ટુડન્ટ્સ કેટલા છે એ પણ દેખાડી દીધા, ડિફરન્સ શું છે એ પણ મેં તમને અત્યારે શો કર્યું. 400+ માર્ક્સ નથી તમારી પાસે તો બી ઓપ્શન તમારે વિચારી લેવો જોઈએ જરૂરથી. હવે 300+ જે સ્ટુડન્ટ્સ ગુજરાતની અંદર છે અત્યારે એ 12,000 છે, જ્યારે 2025માં 13,000 સમથિંગ હતા. અને 3,000થી ઓછા માર્ક્સવાળા 3,344 છે, જ્યારે અહીંયા સંખ્યા મોટી હતી. પણ અહીંયા બેઝિકલી કેવું હતું, કમ્બાઈન હતું, મેરિટ લિસ્ટ કમ્બાઈન હતું. પણ ઓલ ઓવર જોઈએ તો આપણે અત્યારે આને ન જોતા 300+, એટલે MBBSમાં સેલ્ફ ફાઇનાન્સ MQ, એટલે કે તમારી પાસે 12 લાખથી 28 લાખની વચ્ચે પૈસા હોય અને તમે વિચારી રાખ્યું હોય કે ભાઈ આપણે તો 250 માર્ક્સ છે, આપણે તો 280 છે, 290 છે, 300 છે, તો ભાઈ 300+ માર્ક્સવાળા જ 12,000 છે અને સામે સીટ MQની એટલી નથી. એટલે 300+થી ઓછા હોય તો મને નથી લાગતું કે તમને ગુજરાતની અંદર સેલ્ફ ફાઇનાન્સ MQ જે 12 લાખથી 25 લાખની વચ્ચે ફીસ છે એ તમને મળે. ઇવન NRI કન્વર્ટ થઈ અને MQમાં ભળે તો પણ નહીં મળે. 400+ માર્ક્સ નહીં હોય તો મને નથી લાગતું કે તમને, હું નિરાશા કરવા માટે આવું નથી બોલતો, હું તમને સાચી સચોટ માહિતી, જેથી કરીને તમે તમારો ઓપ્શન બી અધર સ્ટેટ અથવા એબ્રોડ અથવા ડ્રોપ અત્યારથી જ તમે તૈયારી કરી શકો. મારા ઓલરેડી મોર દેન 28 વર્કશોપ ઓનલાઈન થઈ ગયા છે, 12 વર્કશોપ ઓફલાઈન થઈ ગયા છે અને 3 છેલ્લા ઓફલાઈન થવા જઈ રહ્યા છે, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં, જેની માહિતી હમણાં તમને એન્ડમાં આપીશ. તો અહીંયા આ ફેક્ટના બેઝ ઉપર આ તમે જોઈ શકો છો. જે લોકો કહેતા હતા અત્યાર સુધી, આજના ન્યૂઝપેપરમાં પણ લોકો ઘણા કથાકથિત માર્ગદર્શકો જેણે માર્ગ જોયો જ નથી એ કહી રહ્યા હતા કે ભાઈ નીટ આ વર્ષે કટ ઓફ બહુ ડાઉન જશે, 200 માર્ક્સે મળી જશે ને 500 માર્ક્સે મળી જશે. ક્યાં મળે ભાઈ? 600+ નામનાર વ્યક્તિ 328 છે. બીજીઆઈ મેડિકલની ટોટલ નંબર ઓફ કોલેજીસ જોઈ લો, સીટો જોઈ લો. એવી રીતે 500+ લાવનાર વ્યક્તિ 2785 છે. જે ગયા વર્ષે કેટલા હતા એ જોઈ લો. સો અહીંયા કટ ઓફ ગવર્મેન્ટનો કેટલો રહેશે, સેલ્ફ ફાઇનાન્સ GMERSનો કેટલો રહેશે, તમને ક્લિયર કટ વિઝન મળી રહ્યું છે. ના મળી રહ્યું તો આગળની સ્લાઇડ જોઈ લો ભાઈ. આગળની સ્લાઇડમાં હું તમને દેખાડું છું. તો ભાઈ ટોટલ 41 કોલેજીસ છે ગુજરાતમાં. આ કોલેજ લિસ્ટમાં 7,200 સીટ છે, એમાં 293 ઓલ ઇન્ડિયા કોટામાં જાય છે. GQમાં કેટલી જાય, MQમાં કેટલી જાય, NRI જે પછી MQમાં કન્વર્ટ થતી હોય છે. એની ફીસનું ધોરણ જે ઓલરેડી મેં શેર કર્યું છે મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર કે કેટલું આ વર્ષે રહેવાનું છે. હજી ગવર્મેન્ટ જે કમિટી છે, એડમિશન કમિટી હજી સૂતી છે, 2-4 દિવસમાં લિસ્ટ બહાર પાડશે નવું. જે ઓલરેડી ફીસ રેગ્યુલેટરી કમિટી છે એણે ગયા વર્ષે બહાર પાડ્યું હતું, 2027નું બહાર પાડવાનું બાકી છે, ફીસ નક્કી કરવાની બાકી છે. તો એ તો હજી હવે બહાર પડશે આરામથી. પણ આ છે એક સ્ટેટસ. હવે અહીંયા જે સીટો છે લખેલી એના બેઝ ઉપર તમે ક્યાં છો, તમારું નંબર, કેટેગરી મેરિટ નંબર, જનરલ મેરિટ નંબર ક્યાં છે, એના બેઝ ઉપર તમે બહુ બધું ડિસાઇડ કરી શકો. મારા બહુ બધા સેશનમાં કીધું હતું કે જે આ નંબર છે એ નંબર ઉપરથી બહુ બધી માહિતી તમને મળી શકે. તમને કયા પ્રકારની સીટ મળે છે એ માહિતી મળી શકે. તમને ગવર્મેન્ટ કોલેજ 25,000 મળી છે કે સેલ્ફ ફાઇનાન્સ 3થી 12 લાખ વળી મળે છે કે પછી શું મળે છે તમને એ તમે જાણી શકો. હવે
જે તમે રાહ જોઈ રહ્યા છો, તમે મારી પાસેથી સાંભળવા માંગો છો, એ આ જ છે કે ગવર્મેન્ટ કોલેજ MBBSની 25,000 વાળી છે, જેની 1450 સીટ છે, 6 કોલેજીસ છે. સેલ્ફ ફાઇનાન્સ જે GMRS 375 વાળી કે જે જૂની કોલેજો છે, અને ન્યૂ કોલેજીસ જે 5 છે, બરાબર, 5 છે. અને SFI 9 લાખથી 10 લાખની વચ્ચે, 10 લાખની વચ્ચે એની એટલી સીટો છે. સીટો પણ અહીંયા મેં લખી છે આ ટેબલમાં. હવે જો તમારી કેટેગરી ઓપન હોય, SCBC હોય, SC હોય, ST હોય અને EWS હોય, આમાંથી કોઈ પણ કેટેગરી હોય, તો તમારો મેરિટ આનાથી અંડરમાં છે તો તમને આ કોલેજ મળે છે. ગવર્મેન્ટ 25,000માં આ કોલેજ મળે છે. 375 વાળી કોલેજ તમને જો જોઈતી હોય તો આનાથી અંડરમાં મેરિટ નંબર ગુજરાતનો હશે તો તમને મળે છે. 375 ન્યૂ કોલેજીસ જેમાં હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે, હજી કંઈ ધંધડા છે નહીં કંઈ, તો આ કોલેજો તમને મળે છે જેની 500 સીટ છે. બરાબર, આ મેરિટ નંબરથી અંદર હશે તો, ઉપર નહીં. અને 9 થી 10 લાખ વાળી કોલેજીસ યા છે. હવે આના પછીની જે કોલેજીસ છે જે MQની છે, MQ સીટો. હવે MQ સીટોની જો તમે મને પૂછો ને તો તમારે એના માટે 300+ માર્ક્સ હોય તો તમને ગુજરાતમાં મળી જશે. પૈસા ખર્ચવા પડશે 12 લાખથી 28 લાખની વચ્ચે, જે બહુ બધા મારા સેશનમાં મેં તમને વાતચીત કરેલી છે. સો આ એપ્રોક્સિમેટલી આપણા ગુજરાતનો કટ ઓફ મેરિટ પ્રમાણે રહેશે, એનાલિસિસ પ્રમાણે. યસ. નાઉ નેક્સ્ટ વાત કરીએ તો કોલેજ પ્રમાણે તમારે જોવું હોય તો કોલેજ પ્રમાણે ઓલરેડી મેં આ સવારે ઇન્સ્ટાગ્રામ ઉપર આ ઇમેજ શેર કરેલી છે કે કોલેજ પ્રમાણે તમારે જોવું હોય તો તમે આ પ્રમાણે જોઈ શકો કે ભાઈ બીજા મેડિકલમાં જે છે એ 180ની આજુબાજુ રહેશે, 180ની નીચે હશે તો તમને બીજા મેડિકલ મળી જશે. એવી રીતે વડોદરા મેડિકલ કોલેજ 400ની અંડરમાં મળશે. ક્યાં કેટલા અંડરમાં રેન્કમાં મળશે એ તમને અહીંયા દેખાડવામાં આવ્યું છે. એપ્રોક્સિમેટલી છે આ, 100% નહીં, પણ 100% તો મેં ઓલરેડી તમને કીધું કે કેવી રીતે. એ આ ટેબલ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ આ બધું મેં માહિતી આપેલી છે. નાઉ આ જે કટ ઓફ છે એના બેઝ ઉપર તમને ખ્યાલ આવી જાય કે તમને ક્યાં કેટલી સીટ કઈ જગ્યાએ મળે છે, એની ફીસ શું રહેશે. ઘણા લોકો પૂછતા હોય કેટલાના મેસેજ, સાહેબ 375 વાળી સીટ મળશે તો આ મેરિટ નંબર જોઈ લો ભાઈ તમારો. એવી જ રીતે સાહેબ મને પેલી 375 વાળી નવી કોઈ કોલેજમાંથી મળી જાય તો, સાહેબ મને 9 થી 10માં સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા મળશે કે નહીં. MQનું મેં તમને ઓલરેડી કીધું, આગળ માહિતી ચાર્ટ દેખાડ્યું પ્રમાણે 300+ માર્ક્સ હોય તો તમને MQમાં મળવાના છે, બાકી 300થી નીચે હશે તો તમને MQના મળવાના કોઈ ચાન્સીસ નથી. હવે મેઇન પ્રોબ્લેમ ખબર છે શું છે? આપણે ત્યાં ગુજરાતની અંદર એક વ્યક્તિ હોય છે દરેક ગ્રુપની અંદર, વોટ્સએપ ગ્રુપની અંદર, તમે આવા જોયા હશે. એ માણસનું કામ શું હોય ખબર છે? તો એ માણસનું શું કામ હોય? એ માણસનું, જસ્ટ અ સેકન્ડ, સમથિંગ રોંગ વિથ માય ડેક્સ. સો આપણે ત્યાં છે ને એક પ્રકારનો વ્યક્તિ મેં બધા ગ્રુપમાં જોયા, મારી પાસે ઓલમોસ્ટ 50 જેટલા ગ્રુપ છે. એ ગ્રુપમાં એક માણસ હોય કે નીટ યુજી એક્ઝામ આવે ને એટલે એમ કહેતો હોય કે ભાઈ એક્ઝામ એકવાર પતે ને પછી ખબર પડે કે ઇઝી પેપર આવશે કે ડિફિકલ્ટ. એના બેઝ ઉપર નક્કી ખબર પડશે કે આ વખતે મેરિટ કેવું રહેશે. પછી એક્ઝામ જેવી પતે ને એટલે મારો બેટો એ જ પાછો કહેતો હોય કે ભાઈ હવે છે ને રિઝલ્ટ આવે ને એમાં ઓલ ઇન્ડિયા રેન્ક આવે ને એના બેઝ ઉપર થોડું ઘણું ખબર પડે. એ જ મારો બેટો સારામાં સારો માર્ગદર્શક ન કહેવાય, એ ધંધે લગાડવાવાળો વ્યક્તિ કહેવાય. એ જ પાછો એવું કહેતો હોય કે ભાઈ એકવાર ગુજરાતનું મેરિટ બહાર પડે ને તો આપણને ખબર પડે. અને એ જ પાછો વ્યક્તિ એવું કહેતો હોય કે ભાઈ ફર્સ્ટ રાઉન્ડ પૂરો થાય ને પછી જ ક્લિયરિટી આવે, સેકન્ડ રાઉન્ડ પૂરો થાય ને પછી જ ક્લિયરિટી આવે, થર્ડ રાઉન્ડ પૂરો થાય પછી ખબર પડે, સ્ટે વેકેન્ડ રાઉન્ડ સુધી તો રાહ જોવી જ પડે. આવા ગધેડાઓને એવું કહેવું જોઈએ કે ભાઈ આ ડેટાબેઝનો, સાયન્સનો, એઆઈનો જમાનો છે. અહીંયા પહેલેથી તમે બધું પ્રિડિક્ટ કરી શકો. જે મારી સાથે 3rd મે ફર્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ લેવાની હતી એના પછી પણ મેં કટ ઓફ પ્રિડિક્ટ કર્યું હતું. સેકન્ડ ટાઈમ એક્ઝામ લેવાની એમાં પણ કીધું હતું, એમાં મેં તો 25 માર્ક્સ, અહીંયા તો વધારે થાય છે. હમણાં એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ આટલી જ સીટો, આટલા જ ફોર્મ ભરાણા છે, એમાં તો કેટલા કોમેન્ટ આવી ગયા મેરિટ નીચું જ હશે. એટલે ભાઈ 15,000 ફોર્મ વિદ્યાર્થીઓ ભર્યા BDS MBBS માટે,
પણ એની સામે 7,200 જ MBBSની સીટ છે. એમાં ગવર્મેન્ટની કેટલી, સેલ્ફ ફાઇનાન્સની કેટલી, 10 લાખવાળી કેટલી, 25 લાખવાળી કેટલી, એ બધું જોવું પડે ને. બધા પાસે પૈસા ના હોય, બધાને સ્કોલરશિપ મળતી એવું જરૂરી નથી. યસ, સો ધેટ્સ વાય વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ. નાઉ બીડીએસમાં ટોટલ 13 કોલેજ છે, એમાં 2 જ ગવર્મેન્ટની છે. હવે 2 ગવર્મેન્ટની છે તો એ પ્રમાણે તમે સમજી શકો છો કે જેમ મેં તમને MBBSની વાત કરી, તો આ જે કોલેજીસ છે એમાં ગવર્મેન્ટની તો 250 સીટ છે, એમાં 36 ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહી, તો 214 વધી. 214માંથી તમને ફ્રીવાળી કેટલી સીટો મળે છે તમારી કેટેગરીની, એ તમારે અહીંયા જોવાનું છે. પ્લસ MBBS કરી દો, એ પ્રમાણે મેરિટ આ વર્ષે ગવર્મેન્ટનું રહેશે. હવે સેલ્ફ ફાઇનાન્સમાં અહીંયા તમે જુઓ તો આગળ હમણાં ચાર્ટમાં તમને ખબર પડશે કે ભાઈ એપ્રોક્સિમેટલી કેટલું રહેવાનું છે. હવે આવા 22 વર્કશોપ હું કરી ચૂક્યો છું. તો 2025ના કટ ઓફ પ્રમાણે મેં કીધું તો 20 થી 25 માર્ક્સ એડ કરી દો, પણ અહીંયા 40 માર્ક્સ એડ થાય છે. અહીંયા 40 માર્ક્સ ગવર્મેન્ટ 20,000 વાળી, પણ અહીંયા જે છે એ 300 પ્લસ હશે તો જ મળશે. અહીંયા જે છે એ 2 લાખથી ફોર એક્ઝામ્પલ 4 લાખની વચ્ચે 300 પ્લસ, અને એનાથી ઉપરની જે 5 લાખથી 8 લાખની વચ્ચે કોલેજ છે એમાં 250, 250 સુધી મળશે. નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સ ડિપેન્ડ કરે છે ને. સો એવી રીતે મેરિટ નંબર જે ગયા વર્ષના તમે જુઓ તો અહીંયા ડિફરન્સ ખાસો આવી રહ્યો છે, બહુ મોટો હ્યુજ ડિફરન્સ આવી રહ્યો છે. અને આ મારું પ્રિડિક્શન હતું, જેમાં અહીંયા તો પ્લસ થાય છે 10 માર્ક્સ, અહીંયા પણ 10 માર્ક્સ, અહીંયા છે એ 350 થાય છે, અહીંયા પણ 300 થાય છે. સો આ આ મારું પ્રિડિક્શન ખોટું રહ્યું. કેમ? કારણ કે નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સ કેટેગરી વાઇઝ અલગ અલગ હતા. કહેવાનો ભાવાર્થ મારો એ છે કે ભાઈ આ વસ્તુ મેં તમને જે જણાવી છે એનો મતલબ એ નથી તમે માયુસ થાવ. MBBS ડેન્ટલ સિવાય આયુર્વેદિક અને હોમિયોપેથિકનું પણ કાઉન્સેલિંગ લગભગ 20 થી 25 દિવસમાં શરૂ થશે. એટલે સેકન્ડ રાઉન્ડ જ્યારે પૂરો થઈ જશે MBBS અને ડેન્ટલનો ગુજરાતમાં, પછી આયુર્વેદિક અને હોમિયોપેથિકનું શરૂ થશે. તો એમાં સેપરેટલી ફોર્મ ભરવાનું છે, સેપરેટલી પિન ખરીદવાનું, સેપરેટલી બધી ચોઇસ ફિલિંગને આવશે. અને ખાસી સીટો છે, 4,000 સીટો છે, એટલે 8,000, એટલે વિદ્યાર્થી માટે મોટો અવકાશ છે. પણ ઘણા વિદ્યાર્થીઓએ જેમને આમાં જ એડમિશન લેવું છે એમને ફોર્મ નથી ભર્યું, આ વર્ષે ફરીથી ભરશે, તો અહીંયા પણ થોડો ઘસારો તો રહેવાનો જ છે. અહીંયા પણ થોડું કટ ઓફ તો ઉપર જવાનું જ છે, સ્પેશિયલી ગવર્મેન્ટ કોલેજીસનું. પણ મારા જો જૂના વર્કશોપ, જૂના સેમિનાર્સ જે વોટ આફ્ટર નીટ છે, જેમાં 128 કોર્સિસની વાત હોય, જે મેં માહિતી આપ સૌને આપી છે, એ તમે જુઓ તો તમારી પાસે, જો તમારે MBBS ડૉક્ટર બનવું હોય તો તમારી પાસે બીજા બધા ઓપ્શન્સ છે, લાઈક અધર સ્ટેટ છે, એબ્રોડ છે, અધર કોર્સિસ પણ છે. અને એના માટે કેવું હોય કે અવલોકન કરવું પડે. હવે અત્યારે હું તમારી સાથે લગભગ 200-250 જણ જોડાણા છે અલગ અલગ ગ્રુપમાંથી. તો ભાઈ કહેવાનો ભાવાર્થ મારો એ છે કે ભાઈ હું અહીંયા વાત કરું છું જનરલ બધા લોકો માટે. ઇન્ડિવિજ્યુઅલી એપ્રોચ હોવો જોઈએ કે મારું બાળકમાં એપ્ટિટ્યૂડ શું છે, ઇન્ટરેસ્ટ શું છે, પર્સનાલિટી શું છે, મારા બાળકના આ માર્ક્સ છે, મારે આ કોલેજમાં જવું. એવું નથી કે ભાઈ MBBSમાં મળતું ડેન્ટલમાં લઈ લેવું, ડેન્ટલમાં ન મળતું આયુર્વેદિકમાં લઈ લેવું. આ વસ્તુથી તમે તમારું બાળક કંઈ પૈસા કમાવાનું નથી કંઈ કરી શકવાનું જિંદગીમાં. આવી ભૂલ મહેરબાની કરીને ના કરતા. એને જેમાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, એના વિશે વિચારવું જોઈએ. અને ધીસ ઇઝ ધ પ્રાઇમ ટાઈમ. મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે, હવે તમારો બી ઓપ્શન રેડી હોવો જોઈએ. MBBS એબ્રોડ વિશે, અધર સ્ટેટ વિશે ઓલરેડી બહુ બધા સેમિનાર્સ થઈ ચૂક્યા છે. અને આ હતું મારું પ્રિડિક્શન આ 4 કોર્સ માટે. હવે તમે મને કહો, જેના ઇમેજ નીચે બહુ બધી ગાળો લખેલી હતી લોકોની, હવે આ તો ક્યાંય ઉપર ગયું, આનાથી ઉપર જતું રહ્યું. 2025ની કમ્પેરિઝનમાં ગવર્મેન્ટ કોલેજીસ આ જેટલી પણ છે એમાં તો ક્યાંય ઉપર જતું રહ્યું. તો એ કથાકથિત લોકોને કહીશ કે કોઈ વ્યક્તિ એનાલિસિસ કરીને ફ્રી ઓફ કોસ્ટ તમને આપતો હોય તો એના પાછળ એનાલિસિસ હોય છે, એના પાછળ આંકડા હોય છે, જે મેં તમને દેખાડ્યા છે, જે તમને આજ સમજાયું હશે. જો તમને ગુજરાતની અંદર 400+ માર્ક્સ હોય, ગવર્મેન્ટની સીટ મળતી હોય, તો ચોઇસ ફિલિંગ ભાઈ હમણાં જ 4 કે 5 દિવસમાં શરૂ થશે. પ્રોપરલી કરજો, કોઈ મિસ્ટેક ના કરતા. અને જો તમને એનો કોઈ એક્સપર્ટાઇઝ પેલું ના હોય તો અમારી સર્વિસ પણ લઈ શકો છો, જેનો ચાર્જ અત્યારે 25,000 પહેલાં હતો, હવે 20,000 રૂપિયામાં. એટલે કે તમે ફોર્મ તો ભરી દીધું છે, પણ હું તમારી સાથે 3 વાર મળીશ. એક અત્યારે મળીશ, એક રાઉન્ડ 1 પછી, એક રાઉન્ડ 2 પછી. અત્યારે તમને બધું જ ગાઈડન્સ, એક પર્સનલાઇઝ ગ્રુપ બનશે, 24/7 તમને સપોર્ટ મળશે, 24/7 તમારા પર્સનલાઇઝ વોટ્સઅપ ગ્રુપની અંદર તમે બધી માહિતી પૂછી શકો. ચોઇસ ફિલિંગ પણ હું જ કરીશ.
હું તમને કહીશ કે આ ઓર્ડરમાં હોવું જોઈએ, આ કોલેજ સારી છે, આ પ્રમાણે છે, આ પ્રમાણે છે, તમારો મેરિટ નંબર આ છે, તમારે આ કરવું જોઈએ. ટીલ એડમિશન પ્લસ એજ્યુકેશન લોન સ્કોલરશિપ મળે છે કે નહીં, એ પ્રમાણે બધી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવતી હોય છે. તો જો એકચ્યુઅલમાં તમારા માર્ક્સ હોય તો તમારે આ સર્વિસ લેવાય, ના હોય તો બટો બેસે આ સર્વિસનો કોઈ મતલબ જ નથી. સો આ નંબર ઉપર તમે આ સેશન પતી જાય પછી વોટ્સઅપ કરશો એટલે તમને બધી માહિતી વોટ્સઅપ મળી જશે. પણ ઘણા લોકો મને મેસેજ કરતા હોય, સાહેબ તમે પહેલાં મને એ જવાબ આપો, મને જો ગવર્મેન્ટ કોલેજ મળતી હોય ને તો જ હું આ તમારી સર્વિસ લઉં, તો તમે રહેવા દો, એ સર્વિસ ના લો, એને કરતાં 1500 રૂપિયા. એટલે આમાં કેવું હોય કે બધાની અપેક્ષા હોય કે ભાઈ ડૉક્ટર ઉમેશ ગુર્જર મને જવાબ આપે. હવે એમાં તમારો મેસેજ એવો આવે કે ભાઈ સાહેબ મારો આ મેરિટ નંબર છે, મારા આ માર્ક્સ છે, મારી આ કેટેગરી છે, તો મને કઈ કોલેજ મળે? તો ભાઈ એના માટે મારે 15 મિનિટ બેસવું પડે, બધું જોવું પડે, એનાલિસિસ છેલ્લા 3 વર્ષની કરીને તમને આપવી પડે, ને તમને કહેવી પડે કે ભાઈ આ 5 કોલેજ મળે છે, આ 5 કોલેજમાંથી આ 3 બેસ્ટ છે, તમારે આ પ્રમાણે ચોઇસ ફિલિંગ કરવી જોઈએ, તમને તમારી કેટેગરી, તમારી આવક, તમારી આ વસ્તુ પ્રમાણે તમને આ ફાઇનાન્શિયલ લોન મળે છે, એજ્યુકેશન લોન મળે છે, સ્કોલરશિપ મળે છે, નથી મળતી, બધું મારે ગાઈડન્સ તમને આપવું પડે. અને ફ્રી ઓફ કોસ્ટ પોસિબલ નથી કે હું મારી જિંદગીની 30 મિનિટ આપી દઉં. 2 હોસ્પિટલની બેઠો છું, મારા બી ઘરે અનાજ ખાય છે, 40 જણનો સ્ટાફ છે. એટલે ટૂંકમાં કહું તો એના માટે તમારે પેડ કાઉન્સેલિંગ લેવાનું, જ્યાં હું તમને ઝૂમ ઉપર લાઈવ મળીશ 30 મિનિટ માટે. એ 30 મિનિટમાં તમને આ બધું માર્ગદર્શન મળશે. બાકી ઓલરેડી મારા મહિનામાં આવા 2 સેશન થાય છે, બધા ગ્રુપ છે, અને મારા વર્કશોપ ઓફલાઈન થતા હોય છે, ત્યાં આવીને તમે ફ્રીમાં પ્રશ્ન પૂછી શકો. ક્વેશ્ચન આન્સર સેશન સ્પેશિયલી ઓર્ગેનાઇઝ કરતો હોઉં છું, અને એમાં પણ તમે મને ફ્રીમાં ક્વેશ્ચન પૂછી શકો છો. તો 1-to-1 કાઉન્સેલિંગ જોઈતું હોય, તમે ઈચ્છતા જ હોય કે હું જ તમને ગાઈડન્સ કરું, હું જ તમને માહિતી આપું, તમારા માટે બી ઓપ્શન કયો હોવો જોઈએ, તમારા માટે કયો કોર્સ બેસ્ટ છે, તમને કઈ કોલેજ મળે છે તમારી કેટેગરી મેરિટ પ્રમાણે, તો એના માટે મેં કહ્યું એ પ્રમાણે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી કાઉન્સેલિંગની સર્વિસ લો. ત્યાં 3 વાર મળું છું. 1-to-1 સર્વિસ પહેલેથી જ તમારે બધું જાણવું છે અને પછી તમારે એ સર્વિસ લેવી છે તો એ પણ, અથવા તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી જોઈએ, તમે કોઈ મિસ્ટેક કરી તો એનું સમાધાન, અથવા તો તમને જેટલા માર્ક્સ છે, મેરિટ નંબર છે એ પ્રમાણે, અથવા 5 કોલેજીસમાંથી કન્ફ્યુઝન આવતી હોય તો એના માટે પેડ સર્વિસ તમે મારા પર્સનલ 1-to-1 કાઉન્સેલિંગ ઝૂમ ઉપર લઈ શકો. ક્વેશ્ચન આન્સર સેશન શરૂ કરું એ પહેલાં બહુ અગત્યની માહિતી, અમારા આ વર્ષના 2026-27 એટલે 26ના 3 ઓફલાઈન સેશન છે. અમદાવાદની અંદર 23 તારીખ રવિવાર, રાજકોટની અંદર સોમવારે અને સુરતની અંદર મંગળવારે. આના પછી કોઈ પણ સેશન ઓફલાઈન નથી, અને ઓનલાઈન સેશનમાં પણ માત્ર ક્વેશ્ચન આન્સર સેશન જ થશે. એટલે ટૂંકમાં તમે જો MBBS ડૉક્ટર બનવા માગતા હોય તો તમારી પાસે શું ઓપ્શન્સ છે ઇન્ડિયાની અંદર અને એબ્રોડની અંદર. તમે આવીને તમારી જાત, પેરેન્ટ સ્ટુડન્ટ્સ બંને આવી શકે, વાલીઓ સાથે આવી શકે, એક્સપ્લોર કરી શકે. મેઇન થિંગ ઇઝ દેટ કે ભાઈ અહીંયા લિમિટેડ સીટ છે. લિમિટેડ સીટ છે એટલે કે મારા ઓલરેડી 50થી ઉપર ગ્રુપ છે. મોર દેન 30,000 સ્ટુડન્ટ્સ મારી સાથે અત્યારે લાઈવ જોડાયેલા છે. ગ્રુપ અલગ અલગ ગ્રુપ, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. તો સમજી શકો છો કે ભાઈ એન્ટ્રી પાસ ફ્રીમાં છે, ફ્રીમાં જ, પણ મેળવવો જરૂરી છે. તો આજે જ તમે આ નંબર ઉપર તમે તમારું સિટીનું નામ લખશો એટલે તમને એક લિંક મળી જશે. એ લિંક ઉપર જઈને તમારે તમારું બધી ડિટેલ ભરવાની છે, એટલે તમને એક વોટ્સઅપના માધ્યમથી એન્ટ્રી પાસ મળી જશે. એ દેખાડશો એટલે એન્ટ્રીમાં ફ્રી મળી જશે. એટલે અમદાવાદ, રાજકોટ અને સુરતની અંદર તમે આવી અને આ સેશન જોઈન કરી શકો. હવે અહીંયા છે એ 4 થી 6માં આ કાર્યક્રમ છે, અને 6 વાગ્યા પછી એક એબ્રોડનો કાર્યક્રમ છે, જ્યાં મેં ખુદ ગુજરાતના 398 ડૉક્ટર આ ગ્રોથનો સ્ટેટમેન્ટ યુનિવર્સિટીમાંથી બની ગયા છે, 228 અત્યારે બની રહ્યા છે, અને 80 આ વર્ષે જવાના છે, એમાંથી 59 એડમિશન લઈ ચૂક્યા છે. તો આ બધાને પણ તમે મળી શકશો, પ્લસ એ જ યુનિવર્સિટીના વાઇસ રેક્ટર, ડીનને મળી શકશો. એટલે કે જે ડૉક્ટર બની ગયા છે એમને 1-to-1 મળવાનો ચાન્સ, પ્લસ જે અત્યારે હાલમાં ભણે છે 1st to 6 યર્સમાં એમને પણ મળી શકશો. આ બધું વિચારીને આરામથી તમારી પાસે ઇનફ ટાઈમ છે 1-2 મહિનાનો, કે તમે આરામથી વિચારો કે ભાઈ તમારે એબ્રોડ જવું જોઈએ કે કેમ. અધર સ્ટેટમાં માટેના ઓપ્શન પણ તમને મળી જશે 4 થી 6માં, અને 6 થી 7માં 1 કલાકનો કાર્યક્રમ આ છે, જ્યાં પણ તમને માહિતી મળશે. તો અત્યારે જ ઇન શોર્ટ તમે આ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરજો, અથવા તમારા નોન કોઈ વ્યક્તિ હોય આ સેમિનારમાં, વર્કશોપમાં મને એન્ડમાં તમે મળી શકશો 2-3 મિનિટ માટે, 5 મિનિટ માટે તમારા પ્રશ્નો પૂછી શકશો, નો ડાઉટ. પણ આ જ્યાં સુધીમાં આવશે ત્યાં સુધીમાં ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવી ચૂક્યું હશે. જે મેં તમને કીધું છે એ સાબિત થઈ ચૂક્યું હશે.
કે 400 પ્લસને જ GQ કોટા મળશે, 300 પ્લસને જ MQ કોટા મળશે, 300 પ્લસથી 0 ચાન્સ છે MBBS ગુજરાતની અંદર. સો નાઉ ઇટ્સ ટાઈમ ટુ પ્રિપેર ફોર ધ બી ઓપ્શન. અને ત્યાં કન્ફ્યુઝનમાં હોય તો ડેફિનેટલી તમે મારી સર્વિસ લઈ શકો છો. એ છે 1-to-1 કાઉન્સલિંગ ઓન ઝૂમ. પ્રી મેડિકલ ટ્રેનિંગ કેમ્પ જે બહુ અગત્યનો હોય છે. તમે MBBS ડેન્ટલ હોમિયોપેથિક આયુર્વેદિકની જર્ની સ્ટાર્ટ કરો. જે ઓફલાઈન અમારો લાસ્ટ સેશન થવા જઈ રહ્યો છે 4 થી 8. PMTC વોટ્સઅપ કરશો એટલે ડિટેલ મોકલી દઈશ. તમારામાંથી ઘણા વ્યક્તિઓને ખબર જ છે કે આ શું છે. અને આ અમારા નંબર છે જેમાં તમે કોઈ પણ ક્વેરીઝ મેસેજ કરીને પૂછી શકો છો. હવે